વલસાડમાં શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરાજા વરસ્યા છે। ફરી એકવાર વલસાડ ખાતેથી વિગતો મળી રહી છે। વિરામ બાદ વલસાડમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વલસાડના આસપાસના ગામોમાં પણ વરસાદે હાજરી આપી છે અને વિરામ બાદ વલસાડમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે। મેઘરાજા વિરામ પર હતા અને વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પોતાની એન્ટ્રી કરી દીધી છે। આ સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને લઈને વિગતો વલસાડ ખાતેથી મળી રહી છે, જ્યાં શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે। જી મયુર, વલસાડ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસથી 4 દિવસના વિરામ બાદ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર વરસાદની એન્ટ્રી પાછી થઈ ચૂકી છે। વલસાડ સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી ધર્મી। જી મયુર, તમામ વિગતો બદલ આભાર। તો વલસાડ ખાતે વરસાદી માહોલ સર્જાયો છે। વિરામ ઉપર હતા મેઘરાજા અને વિરામ બાદ ફરી એકવાર એન્ટ્રી કરી દીધી છે, ત્યારે વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વલસાડના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ધરતીપુત્રોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે। તો શહેર સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વિગતો વલસાડથી મળી રહી છે, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મેઘરાજા વલસાડ ખાતે વિરામ પર હતા અને હવે વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામી ગયો છે।